સિહોરના સર ચિલિંગ સેન્ટર ખાતે સર્વોત્તમ ડેરી કર્મચારી પરિવાર દ્વારા આયોજિત શ્રી નાભાદાસજી કૃત શ્રીમદ ભક્તમાળ કથાનું આયોજન. કથાના મુખ્ય વક્તા પરમ પૂજ્ય શ્રી હિતેશ દાદા ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવાઈ રહ્યું છે. પ્રેમને જોઈ ભગવાને બલિ કહ્યું છે કે બલિ તારી ઈચ્છામાં આવે એ માગ. બલિ કે પ્રભુ અત્યાર સુધી માગવાની કામના નહોતી, છતાં પણ તમે મને સુતલ પાતાલનું રાજ આપ્યું છે. હે પ્રભુ, હવે માગવાની ઈચ્છા જન્મી છે. માહેશ્વતી નગરીની અંદર આવ્યા છે, ભયંકર ઘોર શબ્દ કર્યો છે, પોતાના પિતાની પાસે પાછા આવ્યા છે. પિતા પ્રતિશોધ લેવા માટે ભગવાન પરશુરામજીએ 21 વખત ક્ષત્રિયોનો નાશ કરવાનું પ્રતિજ્ઞા લીધી છે અને એમણે હયવંશી ક્ષત્રિયોનો નાશ કર્યો. અને પરશુરામજીએ અશ્વમેઘ યજ્ઞ કરી અને એમાં સંપૂર્ણ પૃથ્વીને કશ્યપજીને દાનમાં આપી છે. પૃથ્વી સર્વથા ક્ષત્રિયો રહી મારી થઈ ગઈ છે. હવે તમે દક્ષિણ સમુદ્ર તરફ જાઓ, હજી પણ ચિરંજીવી છે. અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન રૂપે અવતરિત ચૈત્ર સુદ નવમીના દિવસે શૃંગવેરપુરથી ભગવાને વનગમનની તૈયારી કરી છે. કેવટ મળ્યો છે, કેવટના વચનને સિદ્ધ કર્યું છે. કેવટને કહ્યું છે, ભાઈ જ્યારે 14 વર્ષની અવધિ પૂર્ણ થશે ત્યારે હું તને મળ્યા વગર જઈશ નહીં. આમ કેવટને આશ્વાસન આપી રામજી 14 વર્ષ વનવાસ માટે ગયા છે. રાવણ દ્વારા માં જાનકીજીની છાયાનું હરણ થયું છે. લંકા ઉપર ભગવાને વિજય પ્રાપ્ત કર્યો છે અને લંકાનું રાજ્ય એમણે વિભીષણને અર્પણ કર્યું છે અને લંકા ઉપર વિજય મેળવી રાવણનો નાશ કરી ભગવાન પુષ્પક વિમાનમાં બેસી સીતાજીને લઈ અવધમાં પાછા ફર્યા છે. માર્મિક વચનો દ્વારા ધોબીએ પોતાની પત્નીનો જ્યારે તિરસ્કાર કર્યો છે ત્યારે પ્રજાની અંદર અરાજકતા ન ફેલાય અને ધર્મનું પાલન યથાર્થ થાય એ આદર્શ સાથે રામજીએ સગર્ભા અવસ્થામાં રહેલા માં જાનકીનો ત્યાગ કર્યો. જાનકીએ વનની અંદર લવ અને કુશ નામના 2 પુત્રોને જન્મ આપ્યો છે અને ધરતીની પુત્રી છેવટે ધરતીમાં સમાણા છે. રામની જેલમાં થયું છે, કંસની કાળ કોટડીમાં થયું છે અને ભગવાન અર્ધરાત્રિએ જન્મ્યા છે. બરાબર 12 વાગે, રાત્રિના 12 વાગે. ભગવાન રામ પણ બપોરે 12 વાગે જન્મ્યા. એક રાત્રે 12 વાગે ને એક બપોરે 12 વાગે. 2 અવતારનું સામ્ય છે. મધ્યાહન, જ્યારે જીવનનો મધ્યાહન થાય, દશરથ રાજાને મોટી ઉંમરે સંતાનની પ્રાપ્તિ થઈ. રામકથા આપણે વાંચી તો ખ્યાલ આવે. મધ્યાહનને રામ પ્રગટ થાય. મધ્યાહન ક્યારે આવે? આપણો આરામ કરવાનો સમય આવે ત્યાં. આરામ એટલે નિવૃત્તિના સમયે રામ પ્રગટ થાય. પ્રવૃત્તિના સમયે રામ નથી આવતા. જ્યારે આપણે આપણા તમામ કાર્યોમાંથી, જેમ શિવના મંદિરની અંદર રહેલો કાચબો પોતાના અંગોને સમેટી અને શિવની સન્મુખ રહે છે કે હે પ્રભુ, વ્યવહાર કરવો એ ખોટું નથી, વ્યવહાર કરવો જ જોઈએ, વ્યવહારની અંદર રહેવું જ જોઈએ. આપણે બધા સાધુ નથી, સંસારી છીએ, પણ સંસારના કર્મ કરતા કરતા પણ ભગવાનને ભૂલવા જોઈએ નહીં. સતત ને સતત યાદ રાખશો ને તો ભગવદ પ્રાપ્તિ સહજમાં થશે. મૃત્યુનો ભય સદા રાખવો જોઈએ કે કાળ મારી પાછળ જ ઊભો છે, ગમે ત્યારે લઈ લેશે. કવિ દલપતરામે બહુ સુંદર કાવ્ય લીધું છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર છે સાતમો છેલ્લો વાર ગણા. એમ મળી અઠવાડિયું 7 દિવસ થાય. આપણે એમ કે વાર પાકા કરવા. શુક્રવાર એટલે શુભ કાર્યની અંદર ધનનો ખર્ચ કરવો. ડાબા હાથની આ હથેળીના અંગૂઠાની નીચેનો પર્વત એને શુક્રનો પર્વત કહેવાય. આ હાથનો પર્વત જે છે એ શુક્રનો પર્વત કહેવાય. પૈસાવાળા થવું હોય તો આ હાથે ગુલાબનું અત્તર લગાડો, એટલામાં રોજ ઘસો.
ઓમ શુમ શુક્રાય નમઃ એટલે પૈસાવાળા થઈ જાઓ, અને ન થાવ તો એટલામાંથી મેલ તો દૂર થઈ જ જાય. શુક્ર તો પર્વત છે, દાંત કાઢવાની વાત નથી. લક્ષ્મી મેળવવા માટે દરેક દિવસે ન કરો તો કાંઈ નહીં, શુક્રવારના દિવસે જળની અંદર શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરતા કરતા અત્તર આ હાથે ઘસવું, ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત થાય. પછી કઈ નોટોના ઢગલા થાય એવું નથી. કેપેસિટી પ્રમાણે મળે ને, એ કક્ષા હોય એ પ્રમાણે મળે, પણ આવે ચોક્કસ. આ શુક્રનો પર્વત છે. શું કામ? શુભ કાર્યની અંદર વાપરવા લક્ષ્મી મળે. શુભ કાર્યની અંદર તમે આ લક્ષ્મી વાપરી શકો એટલા માટે મળે. અને જો ન વાપરી હોય તો શનિવાર છે, 7મો છેલ્લો વાર ગણાય. ભૂકા કાઢી નાખે, 7.5 વર્ષ કેમ કાઢવા? શનિવાર છે. શનિ એટલે મંદ, તમારા ભાગ્યને મંદ બનાવે. શનિને સંસ્કૃતની અંદર મંદવાસરે કહેવાય. મંદવાસ તમારા ભાગ્યને મંદ બનાવી દેશે જો લક્ષ્મીને સંગ્રહિત રાખશો તો. આ પ્રમાણે આપણા જીવનનું કોઈ પણ કાળ એક દિવસ મૃત્યુ નક્કી થવાનું જ છે. તો મૃત્યુના ભયને સન્મુખ રાખી અને જો કાર્ય કરશું ને, ભગવાનનો સતત ડર રાખશું, તો ભગવાનના દાસે બનશું, ભગવાનની કૃપા પ્રાપ્ત કરશું. ભગવાને અનેક અસુરોને લીલા માત્રમાં માર્યા છે. અરે પોતાના ફૈબાના દીકરાઓને મૂક્યા નથી. શિશુપાલ છે એ દમઘોષ રાજાનો પુત્ર હતો, ચેદી નરેશ દમઘોષ રાજા. અને એમના જે દમઘોષ રાજાના પત્ની હતા એ કૃષ્ણ પરમાત્માના સગા ફૈબા થતા. શિશુપાળનો જન્મ છે ને જ્યારે 3 નેત્રવાળો હતો. આ પુત્રને દમઘોષ રાજાએ અમંગળ જાણ્યો. પૂછ્યું કે આ આવો અમંગળ પુત્ર મારે ત્યાં કેમ પ્રગટ થયો? ત્યારે જ્યોતિષીઓએ જ્યોતિષના જ્ઞાન પ્રમાણે કહ્યું છે કે મહારાજ આ અમંગળ નથી, આ મંગળ છે. પણ જો ભગવાનનો ભક્ત થાય તો જેના ખોળામાં આ પુત્રને મૂકો અને એનું આ 3જું નેત્ર અદૃશ્ય થઈ જાય તો માનજો એને મારનારો આ જ હોય. રાધા દેવી ગમે એ આવતા એના ખોળામાં પુત્રને મૂકતા. હવે બન્યું એવું, કૃષ્ણ ને બલરામ ફૈબાને મળવા માટે આવ્યા છે અને શિશુપાળ ખોળામાં મૂક્યો. બલરામજીએ ખોળામાં રમાડ્યો છે, પછી આવ્યો કૃષ્ણના ખોળામાં, અને ખોળામાં આવતા 3જું નેત્ર અદૃશ્ય થઈ ગયું. અને ફૈબાએ માગ્યું છે કનૈયા એક વરદાન આપ. ભગવાન કે માગો ફૈબા, છો અધિકાર છે. તારે આ શિશુપાળને માગવું નહીં. જો નામ બધા જોઈને પાડેલા છે, શિશુપાળ, જેને બાળકો પ્રત્યે અપાર પ્રેમ છે, એમાં જ રચો પચો રહે, એ બધા શિશુપાળ. બાળકોને પ્રેમ કરો, ભગવાનથી વિશેષ કોઈ નથી. શિશુપાળ ને મારવો નહીં. ભગવાન કે જો ફૈબા વિધાતાએ જે પ્રમાણે નિર્માણ કર્યું એ પ્રમાણે બને તે, પણ છતાં તમને હું વરદાન આપું છું કે શિશુપાળના 100 અપરાધ હું ક્ષમા કરીશ. 101 થાય પછી મારા હાથમાં બાજી નહીં, કેમ કે વિધાતાએ જ આ પ્રમાણે નિર્માણ કર્યું છે, પછી બનવાનું છે. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, આની લાભ જીવન મરણ જશ અપજશ વિધિ હાથ. આ બધું વિધાતાએ નિર્માણ કર્યું છે. એ પ્રસંગ પછી શિશુપાળ અને કૃષ્ણનો આમનો સામનો થયો જ નહીં. રૂક્ષ્મણી હરણ પ્રસંગે પણ શિશુપાળને ભગવાન બે સામે આવ્યા નથી. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો છે. યજ્ઞની અંદર અર્ઘ્ય આપવાની વાત થઈ ત્યારે જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું છે યજ્ઞના અર્ઘ્યના સાચા અધિકારી ભગવાન વાસુદેવ છે, શ્રી હરિ કૃષ્ણ પોતે છે, એમને અર્ઘ્ય આપો. ત્યારે શિશુપાળ ઉભો થયો, એ મૂર્ખાઓ, આ ગાયું ચારનારા ગોવાળિયાઓને આ અર્ઘ્યનો ભાગ ન અપાય. અહીં મોટા મોટા ક્ષત્રિયો બેઠા છે ને તમે આને ભાગ આપવાની વાત કરો છો. ભીમસેન ઉભો થયો, હાથમાં ગદા લીધી, મારી નાખો. ભગવાન કે તારા હાથે નથી, મારા હાથે છે. શિશુપાળ એક પછી એક ભગવાનના અપરાધ કરવા માંડ્યો છે. ભગવાને 100 અપરાધ પૂર્ણ થતા શિશુપાળનો લીલા માત્રમાં સંહાર કર્યો છે.
શિશુપાળ ભગવાનનો શ્રાપિત પાર્ષદ હતો. ભગવાનના તેજમાં શિશુપાળનું તેજ સમાણું છે. દંતવક્ર પણ ભગવાનના કૈબાનો દીકરો હતો, જે પણ ભગવાનનો પાર્ષદ હતો. એનું તેજ પણ ભગવાનના તેજમાં સમાણું છે. કંસ, અઘાસુર, બકાસુર, ચાણુર, મુષ્ટિક અનેક અસુરોનો ભગવાને લીલા માત્રમાં સંહાર કર્યો છે. અને પછી સંપૂર્ણપણે આત્મજ્ઞાન અને ધર્મ નિર્ણયનું નિરૂપેક્ષણ કરી અને ભગવાન કૃષ્ણે અનંત અને અદ્ભુત લીલાઓ કરી છે, જે સંસારના પ્રાણીઓને પવિત્ર કરનારી છે. ભગવાન 16,000 કન્યાઓનું પાણી ગ્રહણ કરી અને એમની સાથે 16,108 રાણીઓ સાથે ભગવાન સુખપૂર્વક રહ્યા છે. ભગવાને મનુષ્ય લીલા સમાપ્ત કરી છે. ભગવાન આ લોક છોડીને ગયા નથી. પછી આમાં આપણે ઘણી બહુ મોટી ભૂલ કરીએ છીએ. બુદ્ધાવતાર બુદ્ધ ધર્મના પ્રવર્તક મહારાજા શુદ્ધોધનના યશસ્વી પુત્ર ગૌતમ, મહારાજ ગૌતમ, એને બુદ્ધ રૂપે આપણે એમનો અવતાર માની લીધો છે. પણ એ વાત ખોટી છે. એ બુદ્ધ અવતાર નથી. બુદ્ધ ભગવાન છે એ જુદા છે. બુદ્ધ ભગવાન છે એ પુરાણોની કથા અનુસાર એમનું બુદ્ધદેવનું પ્રાગટ્ય ગયાની નજીક કીટક દેશની અંદર થયું છે. અને એમના પુણ્યાત્મા પિતાનું નામ અજન હોવાનું કહેવાય છે. અને આ પુરાણની અંદર વર્ણવેલા પ્રસંગો અનુસાર આ અવતારને બુદ્ધ અવતાર માનવામાં આવે છે. આ અવતાર એ બુદ્ધ અવતાર છે. ભગવાને બુદ્ધ નારાયણનો અવતાર લઈ અને ધર્મનો ઉપદેશ કરી અને પ્રજાને જ્ઞાન માર્ગ બતાવ્યો છે. 10મો અવતાર એ કલ્કી અવતાર છે. કલયુગના અંતમાં જ્યારે સત્પુરુષોને ઘેર પણ ભગવાનની કથામાં બાધા ઉત્પન્ન થશે, બધા પાખંડ ધર્મનો ફેલાવો વધશે, સ્વધર્મ એ ઉદાસ બની જશે અને પાખંડ ધર્મ વધારે પ્રવર્તશે. જુદા જુદા વાડાઓ, જુદા જુદા શાસકો પોતપોતાના વાડાની અંદર પોતપોતાના ધર્મનું અનુસંધાન કરી અને સનાતન ધર્મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરશે. અને એ વખતે કલ્કી નારાયણ ભગવાનનો પ્રાગટ્ય થશે. વિષ્ણુ એશા બ્રાહ્મણને ત્યાં શંભલ નામના ગામની અંદર ભગવાન કલ્કી નારાયણ દેવદત્ત નામના અશ્વ ઉપર સવાર થઈ હાથમાં 2 ધાલી તલવાર લઈ અને પૃથ્વી ઉપરથી અધર્મનું આચરણ કરનારા અધર્મીઓનો નાશ કરશે અને ધર્મનું સ્થાપન કરશે, જે સંપૂર્ણ જગતને આનંદ પ્રદાન કરાવશે. વેદવ્યાસજી, વેદવ્યાસજીનો અવતાર એ ઉપરીચર વસુ અને ચંદ્રિકા નામની અપ્સરાથી થયો છે. અને એ અવતાર એને કરાવનારા ભગવાન પરાશર મુનિ હતા, જેમણે આ અવતાર વેદવ્યાસનો કરાવ્યો છે. વેદવ્યાસ મુનિએ વેદનો વિસ્તાર કરાવ્યો છે. પછી 11મો ભગવાનનો અવતાર એ મહારાજા અંગરાજાની પત્ની સુનીથા નામની સ્ત્રીથી વેન નામનો દુરાચારી પુત્ર પ્રગટ થયો છે. વેનને મંથન કરવાથી એમાંથી મહારાજા પૃથુનો જન્મ થયો છે. આ પૃથુ મહારાજે વેદ ધર્મનો અંગીકાર કર્યો છે અને પૃથ્વીને ધર્મમય બનાવી છે. પૃથુ રાજાએ ધરાદેવીને સજા કરવા માટે પૃથુ રાજાએ ધરાદેવીને સજા કરવા માટે હાથમાં ધનુષ્ય બાણ લઈ અને પોતાના અશ્વ ઉપર સવાર થઈ નીકળ્યા ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને ભાગી છે. પૃથ્વીરાજાએ શસ્ત્રો નીચે ફેંકી દીધા. ગૌ માતા તો અવજ્ય કહેવાય, વંદનીય કહેવાય, એના ઉપર શસ્ત્ર ઉપાડાય નહીં. હે ગૌ માતા, તમે કેમ ભયભીત બનીને ભાગ્યા છો? હું તો આ ધરાને સજા કરવા માટે નીકળ્યો છું. ત્યારે ગૌ માતા કહે છે, આ હું જ છું. જગતના ફેલાવાનું કારણ મારા બીજનો લોકો દુરુપયોગ કરવા માંડ્યા
મારા માંથી નીકળેલા ખનિજનો લોકો દુરુપયોગ કરવા માંડ્યા ને એટલે આ બધું કરવું પડ્યું. હે રાજન, હવે તમે મને તમારી પુત્રી તરીકે સ્વીકારો. પૃથુ રાજાએ પોતાની પુત્રી તરીકે ધરાદેવીને સ્વીકારી છે. ત્યારથી ધરાનું નામ પૃથ્વી પડ્યું છે. અને પૃથ્વીને સમતલ બનાવી રાજાએ શહેર અને નગર અને ગામડાઓનું નિર્માણ કર્યું છે. અને પછી પૃથ્વીનું દોહન કર્યું છે. નાભીના પુત્ર હતા અને ઋષભદેવજીનો અવતાર પણ ભગવાનનો અવતાર માનવામાં આવે છે. અને ઋષભદેવજીને આપણે સ્વીકાર્યા છે એવું નથી, જૈનોએ પણ સ્વીકાર્યા છે. અને એમને સૌ પ્રથમ જૈન ધર્મના તીર્થંકર જો કોઈ હોય તો એ ઋષભદેવજી મહારાજ છે, એ નાભીરાજના પુત્ર છે. અને એમાંથી નાભીરાજને જે 100 પુત્ર થયા છે એમાંથી 9 યોગેશ્વર થયા છે, 9 ચક્રવર્તી સમ્રાટ બન્યા છે, 82 બ્રાહ્મણો થયા છે. આ ઋષભદેવજીનો અવતાર પણ તે ભગવદ અવતાર તરીકે પ્રચલિત થયો છે. પછી ભગવાન હયગ્રીવ બન્યા છે. અને હયગ્રીવ બનેલા ભગવાને દેવતાઓને વેદ પાછા અપાવ્યા છે, બ્રહ્માજીના વેદ પાછા અપાવ્યા છે. આમ પછી ધ્રુવને વરદાન આપનાર શ્રી હરિ એ પણ ભગવાનનો અવતાર છે. ધ્રુવજી સ્વયંભૂ મનુના ઉત્તાનપાદ રાજાના પુત્ર એ ધ્રુવજીને જે ભગવાને દર્શન આપ્યા છે એ પણ ભગવાનનો અવતાર છે. અને સમુદ્ર મંથનમાંથી દેવતાઓના વૈદ જે ધન્વંતરી પ્રગટ થયા છે, જેમણે આ ધન્વંતરી ભગવાને અમૃત પ્રદાન કર્યું છે, એ પણ ભગવાનનો અવતાર છે. અને પછી બદ્રીપતિ નરનારાયણ, બદ્રીનાથની અંદર નરનારાયણનું પ્રાગટ્ય થયું છે. સપ્તર્ષિઓએ કહ્યું છે કે મહારાજ તમે વારે વારે કહો છો તપ કરો તપ કરો તપ કરો, તો તમે તો તપ કરતા નથી. તપનું મહત્વ સમજાવવા માટે બદ્રિકાશ્રમની અંદર ધર્મ અને મૂર્તિથી દક્ષ કન્યા ધર્મની પત્ની અને મૂર્તિથી નરનારાયણ પ્રગટ થયા છે. અને એમણે તપનો મહિમા સમજાવવા માટે તપનું પ્રાગટ્ય કર્યું છે. પછી એમને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્ર પ્રગટ થયા છે. એ દત્તાત્રેય પણ ભગવાનનો અવતાર હતા. પછી કપિલ નારાયણ એ પણ ભગવાનનો અવતાર હતા, જેમણે માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. પછી સનકાદિક મુનિઓ, જેમણે સૃષ્ટિના આરંભમાં સૌ પ્રથમ બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થઈ અને ધર્મનું મહત્વ વધાર્યું છે. આમ આ 24 અવતારોની કથા છે. આ 24 અવતારની અંદર 10 અવતાર જે છે એ મુખ્ય છે. 10 અવતાર મુખ્ય છે અને શ્રેષ્ઠ છે. દુર્વાસા મુનિએ મહાત્મા અંબરીશજીને કહ્યું છે, હે ભક્તરાજ અંબરીશ, તમારા આ એકાદશીના વ્રતના પ્રભાવથી મારી પીઠ બળી ગઈ છે. અને એમણે બદ્રિકાશ્રમમાં જઈને ભગવાનનું તપ કર્યું. પ્રસન્ન થયેલા ભગવાને કહ્યું છે માગો, વરદાન માગો. ત્યારે દુર્વાસા મુનિએ માગ્યું છે, અંબરીશને 10,000 જન્મ સુધી મુક્તિ મળે ને. ભગવાન કે આવું વરદાન મગાય? દુર્વાસા મુનિ કે મારો આશય જુદો છે. 10,000 વર્ષ એટલા માટે માગ્યા છે કે જ્યાં સુધી 10,000 જન્મ અંબરીશજી પૃથ્વી ઉપર ધારણ કરશે એટલે એકાદશીના વ્રતનો મહિમા વધશે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર એ અવતાર ધારણ કરશે ત્યારે એકાદશીનો મહિમા જુદી જુદી રીતે વધશે. એટલા માટે પ્રભુ મેં અવતારની માગણી કરી છે. ભગવાને કહ્યું તમારી વાત સાચી, પણ એકાદશી કરે ને એનું મોક્ષ નક્કી હોય. એટલે હું તો બંધાણેલો છું, એટલે એને મોક્ષ માર્ગે મોકલીશ. પણ હે દુર્વાસા, તમારું વચન પણ મિથ્યા નહીં જાય. તમારા વચનને સત્ય કરવા માટે મારા ભક્તના 1,000 અવતાર બરાબર મારો એક અવતાર. એટલા માટે ભગવાને અંબરીશ રાજાના શ્રાપના નિવારણ માટે પોતે 10,000 જન્મને બદલે 10 જન્મ લેવાનો પોતે નિશ્ચય કર્યો છે.
પોથીજીના તથા પૂજ્ય દાદાના આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠ પાસે પધારે. સૌપ્રથમ સર્વોત્તમ ડેરીના ડાયરેક્ટર શ્રી અમીરભાઈ મેરને વિનંતી કરું કે તેઓ ઝડપથી સજોડે અથવા એકલા વ્યાસપીઠ પાસે પધારે, કે તેઓ પોથીજીના તથા પૂજ્ય દાદાના આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠ પાસે પધારે. પધાર્યા છે જેઓનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ તેવા પ્રતાપભાઈ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, કે તેઓ વ્યાસપીઠ પાસે પોથીજીના તથા પૂજ્ય દાદાના આશીર્વાદ લેવા માટે પધારે.